નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં. આજે આપણે જોઈએ ધોરણ 9 સામાજિક વિજ્ઞાનમાં પાઠ 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. એનું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવો, જેનાથી આવનાર તમામ વિડીયો તમને તરત મળતા રહે. જોઈએ પ્રશ્ન નંબર 1. વિભાગ અ વિભાગની વિગતોને બ વિભાગની વિગતો સાથે યોગ્ય રીતે જોડી ખાલી જગ્યામાં લખો. 1. માનવ હક દિન, એમાં આવશે બી 10મી ડિસેમ્બર. 2. બાળકોને નિઃશુલ્ક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો અધિકાર, એમાં આવશે ડી 2009માં થયેલ બંધારણીય સુધારો. 3. નાગરિકોની મૂળભૂત ફરજો, એમાં આવશે સી 1976માં થયેલ બંધારણીય સુધારો. 4. મૂળભૂત ફરજ દિન, એ 6મી જાન્યુઆરી. 5. લશ્કરી સેવામાં સન્માન, એમાં આવશે ઈ પરમવીર ચક્ર. પ્રશ્ન નંબર 2. નીચે આપેલા વિધાનો સાચા છે કે ખરાની નિશાની કરો. 1. મૂળભૂત માનવ અધિકારો એ લોકશાહી શાસન પ્રથાની પાયાની ઓળખ છે, ખરું. 2. કાયદા સમક્ષ સમાનતા એટલે કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષાધિકારી, ખોટું. 3. ભારતીય નાગરિકોએ પોતાના વિચારોને વાણી અને વર્તન દ્વારા અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવામાં આવી નથી, ખોટું. 4. ધરપકડ કરાયેલ અને કસ્ટડીમાં રખાયેલ દરેક વ્યક્તિને ધરપકડ કર્યાના 24 કલાકમાં સૌથી નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાની હોય છે, ખરું. 5. મનુષ્યનો વેપાર, વેટ પ્રથા, દાસ પ્રથા બળજબરીથી કરાવાતી કોઈ પણ પ્રકારની મજૂરી માટેની જોગવાઈનો ભંગ કોઈ શિક્ષાપાત્ર ગુનો નથી, ખોટું. 6. ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર એટલે પોતાના ધાર્મિક ક્રિયાકાંડો, પ્રાર્થના કે પૂજા કરવાનો અધિકાર, ખરું. 7. લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 123 હેઠળ ચૂંટણીમાં ધર્મ, જાતિ કે ભાષાના ધોરણે મત આપવાની અપીલ કરી શકાય નહીં, ખરું. 8. વૈજ્ઞાનિક અભિગમ, માનવવાદ અને શોધવૃત્તિનો વિકાસ એ મૂળભૂત ફરજ નથી, ખોટું. 9. બંધારણીય ઇલાજોના હકને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણના આત્મા સમાન ગણાવ્યો છે, ખરું. પ્રશ્ન નંબર 3 છે. કૌંસમાં આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1. ભારતમાં રહેતા તમામ નાગરિકો માટે સમાન દીવાની કાયદો ઘડવા ખાલી જગ્યા માટે રાજ્ય પ્રયત્ન કરશે, યુનિફોર્મ સિવિલ કોડ. 2. માનવ અધિકારો અંગે જાગૃતિ લાવવા ખાલી જગ્યાએ માનવ હક દિન ઉજવવા 10 ડિસેમ્બરને સ્વીકૃત કરી જાહેરાત કરી, સંયુક્ત રાષ્ટ્રો. આગળ છે. ભારતમાં ખાલી જગ્યાને કેટલાક વિશેષાધિકારો અપાયા છે, રાજ્યપાલ. 4. જો તમારી સંસ્થામાં સમાન લાયકાતની વ્યક્તિઓ સમાન કામ કરે છે અને તેમ છતાંય તેમના વેતનમાં વિસંગતતા હોય અને તે માટે તમે અવાજ ઉઠાવો તો તમે બંધારણના ખાલી જગ્યા હકને આધારે લડત કરી શકો છો, સમાનતાનો હક. 5. ભારતીય બંધારણે બધા નાગરિકોને વિશિષ્ટ મૂળભૂત હકો ઉપલબ્ધ કરાવ્યા છે, પરંતુ ખાલી જગ્યાના સંજોગોમાં અમુક મૂળભૂત હકો સ્થગિત કરી શકાય છે, કટોકટી. 6. ગ્રામ પંચાયતોની સ્થાપના તે રાજ્ય માટે ખાલી જગ્યા અંતર્ગત રહેલું કાર્ય છે, રાજકીય અને વિદેશી નીતિના સિદ્ધાંતો. પ્રશ્ન 4. આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નના સામે આપેલ ખાનામાં લખો. માનવ હકો મનુષ્ય ગૌરવ જાળવી રાખવાના હેતુથી ઘોષિત કરાયા છે. 2. એકસરખી પરિસ્થિતિમાં મુકાયેલ વ્યક્તિઓને એકસરખો કાયદો લાગુ પડશે એટલે સમાનતાનો હક. 3. સમાનતાનો હક ભારતમાં એક વિશિષ્ટ પ્રકારનું શાસન સ્થાપિત કરે છે, કારણ કે તે શાસન અર્થાત કાયદાનું શાસન. 4. બંધારણમાં કયા ધારાનો હેતુ અટકાયતીને કૃત્ય કર્યા બદલ શિક્ષા કરવાનો નથી, પરંતુ રાજ્ય, સમાજ કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ તેને ગુનાહિત કૃત્ય કરતો અટકાવવાનો છે, પ્રતિબંધિત અટકાયત ધારો. 5. રાજ્ય નિધિમાંથી અનુદાન મેળવતી કોઈ પણ લઘુમતી સંસ્થાઓની મિલકતનો ફરજિયાત સંપાદન કરતી વખતે સરકાર તેને કેવી રીતે પોતાની હસ્તક લેશે, ફરજિયાત વળતર આપીને. 6. પોતાના પાલ્યને મફત, ફરજિયાત અને સાર્વત્રિક રીતે શિક્ષણ આપવું તે કોની ફરજ રહેશે, માતા પિતાની. દેશમાં શાસનના પાયારૂપ સિદ્ધાંતો એટલે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. 8. પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ કરવા માટે સમાન વેતન મળે તેવા પ્રયત્ન કોણ કરશે, રાજ્ય. 9. મૂળભૂત હકો શેની સ્થાપના કરે છે, રાજકીય લોકશાહી. નીચે આપેલ પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ આપો. મનુષ્યની ન્યૂનતમ જરૂરિયાતો એટલે રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય.
કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણનો સમાવેશ કયા હકમાં કરવામાં આવે છે? સમાનતાનો હક. ભારતમાં જુદા જુદા ક્ષેત્રે અપાતા કોઈ એક વિશિષ્ટ દર્શક એવોર્ડનું નામ લખો. ભારત રત્ન. 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો દ્વારા થતી મજૂરી નાબૂદ કરવા બનેલો કાયદો કયો છે? બાળ મજૂરી નાબૂદી કાનૂન. જો તમે તમારા રાષ્ટ્રના સમૃદ્ધ અને સમન્વિત સાંસ્કૃતિક વારસાનું જતન કરો છો તો તમે શેનું પાલન કરો છો? મૂળભૂત ફરજો. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. માનવ હકો એટલે શું? મૂળભૂત હકો એટલે નાગરિકના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ માટે મળતી જાળવી જોઈતી અમુક ચોક્કસ અનુકૂળતાઓ. મૂળભૂત હકો એ દરેક નાગરિકની મહામૂલી પૂંજી અને શક્તિ છે. તેમના દ્વારા નાગરિક સર્વાંગી પ્રગતિ અને વ્યક્તિત્વનો વિકાસ સાધી શકે છે. 2. લોકશાહી શાસન પ્રથાની પાયાની ઓળખ કઈ છે? મનુષ્યનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેની ન્યૂનતમ જરૂરિયાતો રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય તેને ગૌરવપૂર્વક અને સન્માનજનક સ્થિતિમાં પ્રાપ્ત થઈ શકે. ઉપરાંત તે સર્વતોમુખી વિકાસ સાધી શકે. તે જાતનું રાજકીય અને સામાજિક વાતાવરણ મળી રહે એનો રાજ્યોએ સ્વીકાર કરી તેને રક્ષણની બાંહેધરી આપવામાં આવી છે. 3. પ્રતિબંધિત અટકાયત એટલે શું? રાજ્યને એમ લાગે છે કે કોઈ વ્યક્તિ તરફથી કોઈ ગુનાહિત કૃત્ય કે પ્રવૃત્તિ થવાની સંભાવના છે તો સાવચેતીના પગલા તરીકે તેને નિવારક અટકાયત ધારા હેઠળ ધરપકડ કરી શકાય. આ ધારાનો હેતુ અટકાયતીને તેને કૃત્ય કર્યા બદલ તેને શિક્ષા કરવાનો નથી, પરંતુ રાજ્ય, સમાજ કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ ગુનાહિત કૃત્ય કરતો તેને અટકાવવાનો છે. 4. ભારતમાં રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી. વિધાન સમજાવો. ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. ભારતને પોતાનો કોઈ ધર્મ નથી. ભારતનું રાજ્ય કોઈ ધર્મ કે સંપ્રદાયના સિદ્ધાંતો કે માન્યતાઓને આધારે ચાલતું નથી. ભારત ધાર્મિક બાબતો અને માન્યતાઓમાં તટસ્થ છે. અહીં બધા ધર્મોને સમાન ગણવામાં આવ્યા છે. ભારતના બંધારણે બધા નાગરિકોને ધાર્મિક સ્વાતંત્ર્યનો હક આપ્યો છે. આમ ભારતમાં રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી. 5. બંધારણીય ઇલાજોનો હક શા માટે આપવામાં આવ્યો છે? ભારતના બંધારણે દરેક નાગરિકને મૂળભૂત હકોના અમલની ખાતરી આપતો બંધારણીય ઇલાજોનો હક આપ્યો છે. આ હક મુજબ કોઈ પણ નાગરિક અદાલતો પાસેથી પોતાના મૂળભૂત હકોનું રક્ષણ મેળવી શકે છે. 6. ભવિષ્યના નાગરિકોમાં બાળકો અને કિશોરોમાં મૂળભૂત ફરજોનો વ્યાપક પ્રચાર પ્રસાર કેમ આવશ્યક છે? જો ભવિષ્યના નાગરિકો એવા બાળકો અને કિશોરોમાં આ ફરજોનો વ્યાપક પ્રચાર પ્રસાર થાય અને તેના મહત્વ અને ઉપયોગિતાનું સતત અને સઘન શિક્ષણ આપવામાં આવે તો ભવિષ્યના નાગરિકોમાં સામાજિક અને રાષ્ટ્રીય ઉત્તરદાયિત્વની ભાવના, વિશ્વ બંધુત્વ, ન્યાય અને શોષણવિહીન સમાજની રચના થાય. 7. સામાજિક સલામતી દ્વારા રાજ્ય પાસે શું અપેક્ષા રાખવામાં આવી છે? સામાજિક સલામતી દ્વારા સમાજના નબળા વર્ગોના ઉત્કર્ષ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અમલ રાજ્ય કરશે એવી અપેક્ષા રાખવામાં આવી છે. 8. બંધારણમાં 1976માં સુધારો કરી કઈ બાબત ઉમેરવામાં આવી છે? બંધારણમાં 1976માં સુધારો કરી કેટલીક મૂળભૂત ફરજોનો ઉમેરો કરવામાં આવ્યો છે. 9. બંધારણની શોષણવિહીન સમાજની સ્થાપનાનો હેતુ કયા હક દ્વારા સિદ્ધ થયો છે? કેવી રીતે? બંધારણની શોષણવિહીન સમાજની સ્થાપનાનો હેતુ શોષણ વિરુદ્ધનો અધિકાર હક દ્વારા સિદ્ધ થયો. મનુષ્યનો વેપાર, વેટ પ્રથા, દાસત્વ અને બળજબરીથી કરાવાતી કોઈ પણ પ્રકારની મજૂરી પ્રતિબંધિત છે. આ જોગવાઈ ભંગ શિક્ષાપાત્ર ગુનો ગણાય છે. 7. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ ભારતીય બંધારણના સમાનતાના હકના સંદર્ભે સમજાવો. કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ આ બે ખ્યાલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કાયદા સમક્ષ સમાનતા એટલે કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષાધિકારોનો અભાવ. એક સરખી પરિસ્થિતિમાં મુકાયેલ વ્યક્તિઓને એક સરખો કાયદો લાગુ પડશે. આ હક મુજબ વ્યક્તિઓ વચ્ચે જ્ઞાતિ, જાતિ, લિંગ, જન્મસ્થાન, આવક કે શિક્ષણના કારણોસર ભેદભાવ રાખવામાં આવશે નહીં. તેમની સાથે કાયદાનો વ્યવહાર એક સરખો રહેશે. કાયદાના સમાન રક્ષણનો અર્થ થાય છે કે સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર સમાન જ હોવો જોઈએ. કોઈ વ્યક્તિ કે વર્ગને અલગ રાખી તેમના પ્રત્યે ભેદભાવ દર્શાવતો કાયદો રાજ્ય ઘડી શકે નહીં. દરેક કાયદો તમામને માટે એક સરખી રીતે લાગુ પડવો જોઈએ. કોઈ પણ નાગરિકને દુકાનો, નાસ્તાગૃહો, હોટલો, જાહેર મનોરંજનના સ્થળોએ પ્રવેશ મેળવવાનો, જાહેર સ્થળોનો ઉપયોગ કરવાનો, જાહેર રસ્તા, તળાવો કે કુવાઓનો વપરાશ કરવાની તમામને એક સરખી સમાન તક આપવામાં આવી છે. બંધારણ દ્વારા ભારતીય નાગરિકોને કઈ સ્વતંત્રતાઓ બક્ષવામાં આવી છે?
બંધારણ દ્વારા ભારતીય નાગરિકોને 6 પ્રકારની સ્વતંત્રતાઓ બક્ષવામાં આવી છે, જે નીચે પ્રમાણે છે. 1. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. 2. શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા. 3. મંડળો અથવા સંઘો રચવાની સ્વતંત્રતા. 4. ભારતના કોઈ પણ પ્રદેશમાં ગમે તે મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા. 5. ભારતના કોઈ પણ પ્રદેશમાં કોઈ પણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા. 6. ગમે તે વ્યવસાય, કામકાજ, વેપાર કે ધંધો કરવાની સ્વતંત્રતા. ધાર્મિક સ્વાતંત્ર્યના હકને વિસ્તૃત સમજાવો. ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. ભારતને પોતાનો કોઈ ધર્મ નથી. ભારતનું રાજ્ય કોઈ ધર્મ કે સંપ્રદાયના સિદ્ધાંતો કે માન્યતાઓને આધારે ચાલતું નથી. ભારત ધાર્મિક બાબતો અને માન્યતાઓમાં તટસ્થ છે. અહીં બધા ધર્મોને સમાન ગણવામાં આવ્યા છે. ભારતના બંધારણે બધા નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાનો હક આપ્યો છે. આ દરેક નાગરિકને જાહેર વ્યવસ્થા, નૈતિકતા અને સ્વાસ્થ્યની વિરુદ્ધ ન હોય એવો કોઈ પણ મનપસંદ ધર્મ પાળવાનો તથા માનવાનો અને તેનો પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા આપે છે. આ હક મુજબ દરેક નાગરિકને પોતાના ધર્મના ક્રિયાકાંડો, પ્રાર્થના, પૂજા અને વિધિઓ કરવાની અને એ વિધિઓમાં ભાગ લેવાની સ્વતંત્રતા છે. આ હકે નાગરિકને ધર્મ પરિવર્તન કરવાની પણ સ્વતંત્રતા આપી છે. આ ઉપરાંત આ હક અન્વયે નાગરિક પોતાના ધર્મના પ્રચાર માટે સંસ્થાઓ સ્થાપી શકે છે, મુક્તપણે તેનું સંચાલન કરી શકે છે, તેમજ એ ધાર્મિક સંસ્થાઓ મિલકત ધરાવી શકે છે. 4. વાજબી નિયંત્રણો અને મર્યાદાઓ એટલે શું? સ્વતંત્રતાના હક દ્વારા ભારતનો દરેક નાગરિક પોતાના વિચારોને વાણી અને લેખન દ્વારા રજૂ કરી શકે છે, પરંતુ કોઈ પણ નાગરિક આ હકનો અમર્યાદિત અને નિરંકુશપણે ઉપયોગ કરી શકે નહીં. ભારતના બંધારણે આ હક દ્વારા આપેલી સ્વતંત્રતાઓ બધા નાગરિકોએ કેટલીક મર્યાદાઓ હેઠળ ભોગવવાની હોય છે. ભારતનું સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતા, જાહેર શાંતિ અને સલામતી, વિદેશો સાથે મૈત્રીભર્યા સંબંધો, અદાલતનો તિરસ્કાર, બદનક્ષી, હિંસક ઉશ્કેરણી વગેરે બાબતોને ધ્યાનમાં રાખી નાગરિકોની સ્વતંત્રતાઓ પર રાજ્ય કાયદા દ્વારા મર્યાદાઓ અને નિયંત્રણો મૂકી શકે છે. ભારતનો નાગરિક શાંતિથી અને શસ્ત્રો વિના એકઠા થવાની, જાહેર સભા ભરવાની અને સરઘસો કાઢવાની સ્વતંત્રતા ધરાવે છે, પરંતુ કોઈ પણ નાગરિકને રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને રેલમાર્ગ પર સરઘસ કાઢવાનો અધિકાર મળતો નથી. નાગરિકો મંડળો, સંસ્થાઓ અને સંઘો સ્થાપવાની સ્વતંત્રતા કેટલાક નિયંત્રણો અને મર્યાદાઓ હેઠળ ભોગવી શકે છે. બધા નાગરિકો જાહેર હિત જોખમાય નહીં એ રીતે ધંધો કે વ્યવસાય કરવાનો હક ભોગવી શકે છે. રાજ્ય ધંધો કે વ્યવસાય અને રોજગાર માટેની લાયકાતના ધોરણો નક્કી કરી શકે છે. હવે છે સવિસ્તર જવાબ લખો. તમે ભારતના લઘુમતી સમાજમાંથી આવો છો. ભારતીય બંધારણે તમને કયા બંધારણીય અધિકાર આપ્યા? લઘુમતી કોમો પોતાની સંસ્કૃતિ કે ભાષા કે ધર્મના આધારે શિક્ષણ સંસ્થાઓ સ્થાપી શકે છે, તેમજ તેનું સંચાલન કરી શકે છે. રાજ્ય સરકાર કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના તેમને દરેક નાણાકીય સહાય આપવા બંધાયેલી છે. રાજ્ય સરકાર લઘુમતી સંસ્થાઓને રાજ્ય નિધિમાંથી અપાતી શૈક્ષણિક સહાય કે શૈક્ષણિક શિષ્યવૃત્તિઓ જેવા લાભોમાં માત્ર એ કારણોસર ભેદભાવ કરશે નહીં. આવી લઘુમતી સંસ્થાઓની મિલકતનું ફરજિયાત સંપાદન કે પોતાના હસ્તક લેવાય છે તો રાજ્ય જરૂરી વળતર આપીને જ કરી શકે છે. ટૂંક નોંધ લખો. ભારતીય બંધારણમાં રાજકીય અને વિદેશી નીતિના સિદ્ધાંતો. રાજ્ય ગ્રામ પંચાયતોની સ્થાપના કરવા આવશ્યક પગલાં ભરશે, તેમજ તેમની સત્તા અને તેમના અધિકારોમાં વધારો કરશે. ગ્રામ પંચાયતોનો નિભાવ માટે રાજ્ય તેમને નાણાકીય મદદ કરશે. ન્યાયાધીશો નિષ્પક્ષ, નિર્ભીક અને નિડરતાથી ન્યાય આપી શકે એ માટે રાજ્ય તેની સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ અને સ્વતંત્ર રાખવા પગલાં ભરશે. આંતરરાષ્ટ્રીય શાંતિ, સલામતી અને વિકાસ માટેના દરેક પ્રયત્નમાં રાજ્ય પૂરતો સહકાર આપશે. બધા દેશો સાથે મૈત્રી અને ભાઈચારાના સંબંધો રાખવા, આંતરરાષ્ટ્રીય કાયદા અને બીજા દેશો સાથેના કરારોને માન આપવું અને તેનું પાલન કરવું, આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનું યુદ્ધને બદલે ચર્ચાઓ અને લવાદોના શાંતિમય માર્ગો દ્વારા નિરાકરણ થાય એ માટે પ્રયત્નો કરવા, વિશ્વમાં દરેક રાષ્ટ્રનું સાર્વભૌમત્વ જળવાય અને રાષ્ટ્ર વચ્ચેના સંબંધો ગૌરવપ્રદ બને એ માટે પ્રયત્નો ચાલુ રાખવા. 3. ભારતીય બંધારણમાં કઈ કઈ મૂળભૂત ફરજોનો સમાવેશ આવ્યો છે? બંધારણનું પાલન કરવું તેમજ બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો અને સંસ્થાઓ તથા રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજનો આદર કરવો. 2. સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદ્દત વિચારો અને પ્રેરણાદાયી આદર્શોનો આદર કરવો અને તે અનુસાર વર્તવું.
3 ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું અને તેનું રક્ષણ કરવું. 4 જ્યારે જરૂર પડે ત્યારે અને હાકલ કરવામાં આવે ત્યારે દેશનું રક્ષણ અને રાષ્ટ્રની સેવા કરવા માટે તત્પર રહેવું અને ઉત્સાહભેર જોડાવું. 5 ભારતના બધા લોકો વચ્ચે ભાઈચારાની ભાવનામાં વૃદ્ધિ કરવી, લોકો વચ્ચે સૌહાર્દતા સ્થાપવી અને સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડનાર વ્યવહારોનો ત્યાગ કરવો. 6 રાષ્ટ્રના સમૃદ્ધ અને સમન્વિત સાંસ્કૃતિક વારસાનું જતન કરવું. 7 જંગલો, સરોવરો, નદીઓ અને વન્યજીવો સહિત કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવું અને સમૃદ્ધ કરવું તથા સજીવો પ્રત્યે અનુકંપા રાખવી. 8 વૈજ્ઞાનિક અભિગમ, માનવવાદ અને શોધ વૃત્તિનો વિકાસ કરવો. 9 જાહેર માલ મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો. 10 વૈયક્તિક અને સામૂહિક પુરુષાર્થના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવા સતત પ્રયત્નશીલ રહેવું, જેથી રાષ્ટ્ર પ્રગતિ અને સિદ્ધિના સોપાનો ઉત્તરોત્તર સર કરતું રહે. 11 મફત, ફરજિયાત અને સાર્વત્રિક રીતે શિક્ષણ પોતાના પાલ્યને આપવું અને તેના માતા પિતાની ફરજ રહેશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સોલ્યુશન પૂરું થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા બદલ આભાર.